Very good morning, students. We are in the last unit of our syllabus. In the previous lecture, we have started user-defined functions. Basically, there are three types of user-defined functions. No argument, no return value. मतलब કે એ ફંક્શન જે છે એ કાંઈ લેતું પણ નથી અને કાંઈ આપતું પણ નથી. એના ત્રણ એક્ઝામ્પલ આપણે જોયા. નો આર્ગ્યુમેન્ટ, નો રિટર્ન વેલ્યુ. નાવ ટુડે with argument and no return value. As you know, we have the copy of the syllabus. I am again opening the syllabus just to show you. There is nothing else in the syllabus, but the last chapter is user defined functions, in which no argument and no return type is covered. It is done. Today we are learning argument and no return value, and in the next lecture we shall cover argument and return value. Then officially practical wise the syllabus will be over. After that I shall guide you on theory કે ક્વેશ્ચન આન્સર કેવી રીતે લખવા, કયા કયા ક્વેશ્ચન્સ છે એ બધાનું ગાઈડન્સ તમને હું આપીશ. બરાબર છે? અત્યારે તમે લોકો આ જે છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન એનું ચેપ્ટર પૂરું થાય ત્યાં સુધી પ્રેક્ટિકલના જે લેક્ચર છે એ જો બાકી રહી ગયા હોય તો એ જોઈ લેજો આગળના. અને હજી આ 2-3 લેક્ચર આ પ્રેક્ટિકલના આવશે, એ પછી થિયરીના ક્વેશ્ચન આન્સર ડિસ્કસ કરી અને આપણો સિલેબસ પૂરો થઈ જશે. બરાબર? તમારી પાસે હજી ઘણો બધો ટાઈમ છે, આરામથી બધા જ લેક્ચર્સ ફરીથી જોઈ શકો છો. સિલેબસ ખૂબ જ શોર્ટ છે, નંબર ઓફ ક્વેશ્ચન્સ ફિક્સ જ છે, એમાંથી જ પૂછાય છે, એટલે એનું પણ તમને હું ગાઈડન્સ આપી દઈશ ક્વેશ્ચન આન્સર વાઇઝ, એટલે તમે લોકો આરામથી લખી શકો. ઓકે, હવે આપણે ટર્બો સી ખોલીએ છીએ. ગર્લ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે આ પ્રોગ્રામ કરેલો હતો કે વન પ્રોગ્રામ કેન હેવ મોર દેન વન ફંક્શન્સ પ્લસ માઇનસનું. આપણે આજે નવું કરીએ. જો અત્યાર સુધી જેટલા ફંક્શન કર્યા ને એમાં આપણે ખાલી ફંક્શન એમને એમ કોલ કરતા હતા, કાઉન્સમાં કંઈ લખતા નહોતા. કાઉન્સમાં જે કંઈ પણ લખો એને શું કહેવાય? આર્ગ્યુમેન્ટ. ઇટ ઇઝ કોલ્ડ argument. Now in this type of UDF we shall pass one or more arguments to our function. How that I am explaining. નિરાતે શાંતિથી, હમણાં કાંઈ જ લખતા નહીં. બરાબર? I am writing the definition. Write a program to define one user defined function with integer argument. With integer argument. You can pass float, you can pass character, but right now the first example will be of integer argument. કારણ કે integer is the easiest data type. Hash include stdio.h, hash include conio.h, void main. Minimum requirement of our program is this. At least these many lines must be covered in our program. તમારા પ્રોગ્રામમાં ઓછામાં ઓછી આટલી લાઈન તો હોય ને હોય જ, એનાથી વધારે હોઈ શકે, ઓછી નહીં. ઓકે, નાવ વી આર ડિફાઇનિંગ વન મોર ફંક્શન. એ ફંક્શનનું નામ હું રાખીશ ડિસ્પ્લે, કે એક વેલ્યુ ડિસ્પ્લે કરવી છે એટલા માટે તમે ગમે તે નામ રાખી શકો. ધીસ ફંક્શન ડઝ નોટ રિટર્ન એની વેલ્યુ. જ્યાં સુધી રિટર્ન વેલ્યુ નહીં આવે, આ લેક્ચરમાં હજી નહીં આવે, ત્યાં સુધી આગળ વોઇડ લખેલું જ છે. વોઇડ એટલે ખાલી. ફંક્શનનું નામ આપણે રાખશું ડિસ્પ્લે, કે ખાલી ડિસ્પ, DISP.
Okay, this is the declaration of the function. Now we shall call the function. બરાબર, કોલ કર્યા પહેલાં આપણે એને ડિફાઇન કરવાનું છે. પણ હજી અધૂરું છે, જ્યારે ઉતાવળ ન કરશો લખવાની. હજુ આપણે શું કરવાનું છે કે આઈ હેવ ટુ પાસ વન આર્ગ્યુમેન્ટ ટુ ધીસ ફંક્શન. આર્ગ્યુમેન્ટ એટલે કાઉન્સમાં કંઈક આવે. કાઉન્સમાં કંઈક આવે. તમે જે પાસ કરશો ને એ વેલ્યુ એ પ્રિન્ટ કરશે, એવો મારે પ્રોગ્રામ કરવો છે. કે આઈ વોન્ટ ટુ પાસ વન વેલ્યુ ફ્રોમ માય મેઇન ફંક્શન એન્ડ દેટ શુડ બી પ્રિન્ટેડ ફ્રોમ ડિસ્પ્લે ફંક્શન. તો મેં કેવું લખેલું છે કે યુઝર ડિફાઇન્ડ ફંક્શન વિથ ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ. ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ મીન્સ હિયર વી હેવ ટુ પાસ વન ઇન્ટીજર વેરિયેબલ. ઓકે, વી હેવ ટુ પાસ વન ઇન્ટીજર વેરિયેબલ. ક્લિયર સ્ક્રીન? એન્ડ આઈ ટેલ યુ કે જે ડેફિનેશન તમે ડિક્લેરેશનમાં લખી છે ને, આ જે વસ્તુ સેમ ટુ સેમ તમારે કોલ વખતે, એટલે કે કોલ વખતે તમે આવી રીતે ડિસ્પ્લે લખો એમ ન ચાલે. યુ હેવ ટુ પાસ સમ વેલ્યુ. કાઉન્સની અંદર જો ડિક્લેરેશનમાં લખ્યું છે તો કાઉન્સની અંદર તમારે કોલમાં પણ લખવું પડે અને કાઉન્સની અંદર તમારે ડેફિનેશનમાં પણ લખવું પડે. એટલે અહીંયા વોઇડ ડિસ્પ્લે ઇન્ટીજર. ઇન્ટીજર બરાબર, પણ હું તમને પ્રેક્ટિકલી સમજાવું કે શું વસ્તુ થાય છે. ગર્લ્સ, પાસિંગ આર્ગ્યુમેન્ટ મીન્સ વોટ કે ફ્રોમ હિયર, આ જે ડિસ્પ્લે અહીંયા લખેલું છે ને, કોલ કરો છો ત્યારે એટ દેટ ટાઈમ યુ આર પાસિંગ વન વેલ્યુ ટુ ધીસ ફંક્શન. તમને બધાને ખ્યાલ જ છે કે ફંક્શન કોલ થાય એટલે યોર પોઇન્ટર જમ્પ્સ ટુ દેટ ફંક્શન. જે ફંક્શનને કોલ કર્યું છે ત્યાં જમ્પ કરશે, તમારું પોઇન્ટર ત્યાં જમ્પ કરશે. એઝ ધ પોઇન્ટર ઇઝ જમ્પ્ડ ટુ દેટ ફંક્શન દેન the statements under that function will be executed. એટલે કે અહીંયા પોઇન્ટર આવ્યું એટલે એ ફંક્શન રન થશે. પણ આ ફંક્શનમાં જો કાંઈ ન હોય, આમ જ હોય ધારો કે, તો કાંઈ ઇશ્યુ નથી. અત્યાર સુધી આપણે આમ નામ કરતા હતા. બટ નાવ ધીસ ફંક્શન રિક્વાયર્સ વન આર્ગ્યુમેન્ટ. એને એક આર્ગ્યુમેન્ટની જરૂર છે. આ ફંક્શનને એક આર્ગ્યુમેન્ટની જરૂર છે. એટલે આપણે એ ક્યાં જરૂર છે, ક્યાં દેખાડ્યું અહીંયા કે ઇટ રિક્વાયર્સ વન આર્ગ્યુમેન્ટ, INT. અહીંયા એ આર્ગ્યુમેન્ટની જે વેલ્યુ છે એ પાસ પણ કરી ઇન્ટીજર. પણ તમે કોઈને કંઈ વસ્તુ પાસ કરો, ધારો કે હું તમને કંઈ આપું છું, સપોઝ આઈ એમ ગિવિંગ યુ 10,000 રૂપીસ, 10,000 રૂપિયા આપું છું તમને લોકોને, આપીશ ને એ વાત અલગ વાત છે. પણ ધારો કે આપું છું ફોર એક્ઝામ્પલ, તો તમારે લેવા માટે કંઈક હોવું જોઈએ ને. એટલીસ્ટ તમે પર્સ નથી, વોલેટ નથી, તમારો હાથ તો હોય ને તમારી પાસે, જેમાં તમે રાખી શકો. તમે હાથ જોડીને ઊભા રહ્યો અને કે આદમ વાળીને ઊભા રહ્યો, હાથ પાછળ રાખીને ઊભા રહ્યો, તો મારે તમને આપવું હોય તો પૈસા તો એ કેવી રીતે આપવા? ન આપી શકો ને. કાંઈ પણ વસ્તુ તમારે કોઈ પાસેથી લેવી છે તો યુ નીડ સમથિંગ કે જેમાં તમે કેચ કરી શકો. આ કમ્પ્યુટરની લેંગ્વેજમાં પણ એને એમ જ કહેવાય કે વી હેવ ટુ કેચ ધ વેલ્યુઝ. અહીંથી ઉપરથી મોકલે છે, ફેંકે છે, તમે ઉપરથી કંઈક ફેંકો તો નીચે કેચ. અત્યારે તો આ કોરોના ટાઈમમાં આપણે જે લોકો ફ્લેટમાં રહેતા હશે એને ખબર હશે. ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોર, 5th ફ્લોર, 6th ફ્લોર, તો શું કરો તમે કે ઉપરથી કંઈક તમે ફેંકો, કંઈક પાસ કરો તો નીચેથી કંઈક કેચ થઈ શકે. ઓકે, તો અહીંથી અહીંયા એ જ વસ્તુ છે કે વી આર પાસિંગ 10 ફ્રોમ હિયર. આપણે ફેંકીએ છીએ તો એને કેચ કરવા માટે વી નીડ વન વેરિયેબલ. કોઈ પણ નામ હોઈ શકે, પણ એ વેરિયેબલ કેવો હોવો જોઈએ? ઇન્ટીજર. ઇટ મસ્ટ બી ઇન્ટીજર. કારણ કે તમે ઉપરથી ઇન્ટીજર પાસ કરો છો તો કેચ પણ શેમાં થવું જોઈએ? ઇન્ટીજરમાં. તમે કોઈને પાણી આપતા હો તો એના માટેની પાસે એની સામે ગ્લાસ કે બોટલ જ હોવી જોઈએ. પણ તમે ધારો કે મેં કીધું કે પૈસા આપતા હોય કે બીજી કોઈ વસ્તુ આપતા હોય તો ગ્લાસમાં ન આવે, ગ્લાસમાં ન રાખીએ. એટલે જે ટાઈપની વેલ્યુ પાસ કરો છો એ ટાઈપનો જ વેરિયેબલ જોઈએ, એ સિવાય ન ચાલે. અહીંયા પણ કૌંસમાં ઇન્ટીજર લખેલું છે, અહીંયા પણ 10 પાસ કરીએ છીએ અને અહીંયા એને આપણે કેચ કરીએ છીએ. શું કરીએ છીએ? કેચ. કેચ એટલે એની અંદર સ્ટોર થઈ જશે. કોની અંદર? એક્સની અંદર. ઓકે, અને પછી આની અંદર આપણે કાંઈ નથી કરવાનું. વી કેન જસ્ટ પ્રિન્ટ કે ઇનસાઇડ ડિસ્પ્લે ફંક્શન. આ કમ્પલસરી નથી પણ સારું લાગે આપણને, ગમે એટલે લખું છું. printf /n %d, x. અહીં આપણે કરી નાખીએ get ch. શું થશે તો કે આ એક ફંક્શન ડિક્લેર થયું, પછી ફંક્શન આપણે કોલ કર્યું ત્યારે વી હેવ પાસ્ડ 10 ટુ ધ ફંક્શન.
તો એ 10 જે છે એ એક્સમાં સ્ટોર થશે અને એ અહીંયા પ્રિન્ટ થશે. વેરી સિમ્પલ. ઓકે, લેટ અસ રન ધીસ પ્રોગ્રામ. 4 એરર આવી છે પ્રોગ્રામમાં. કેટલી? 4. પ્રિન્ટએફમાં કેમ એરર આવી? હેશ ઇન્ક્લુડમાં ભૂલ નથી ને? નથી, મિસ્ટેક તો નથી ક્યાંય? કેન નોટ સ્ટાર્ટ અ પેરામીટર ડિક્લેરેશન. બીજી એરર શું છે જોવો જોઈએ. પ્રિન્ટએફ તો બરાબર છે, એક્સ કાઢી નાખી જોઈએ. ડિસ્પ 1 નામ રાખી દઉં, કદાચ નામ એના કારણે પ્રોબ્લેમ થતો હોય. 1 1 કેમ આમ થાય છે? void display integer x. हाँ, तो x can be printed. printf display1 10 display1 int. બરાબર છે, એમાં કંઈ તકલીફ નથી. F7 કરીએ. ક્લિયર સ્ક્રીન ડિસ્પ્લે 10. કોઈ પ્રોબ્લેમ છે નહીં આમાં. પ્રિન્ટએફ નહીં ને, આપણે અહીંયા કંઈક બીજું લખીએ. x ઇઝ ઇક્વલ ટુ 20. Style of function definition is now obsolete. ઓકે, જો મિસ્ટેક કેવી છે જોઈ તમે? આ મજા આવી. આવો મિસ્ટેક થાય ને તો જ એમ કહેવાય કે લાઈવ પ્રોગ્રામિંગ કરાવ્યું. હા, રેડીમેડ નથી કરાવ્યું. જો મિસ્ટેક આવી છે મારી. અહીંયા કર્લી બ્રેકેટની બદલે સાદું બ્રેકેટ થઈ ગયું છે. લ્યો કેટલી એરર આવતી હતી જોવો જોઈએ. અહીંયા કર્લી બ્રેકેટ આવવું જોઈએ. ખાલી ટાઈપિંગ મિસ્ટેક છે. હા, પ્રિન્ટએફ એમાં કેટલું બધું ડિલીટ કર્યું મેં. બીજું કંઈક એરર તો છે નહીં. ઇનસાઇડ ડિસ્પ્લે ફંક્શન. ફંક્શનનું નામ મેં તો ચેન્જ કરી નાખ્યું. મિસ્ટેક ક્યાં હતી? ક્યાં હતી? છે ઇનસાઇડ ડિસ્પ્લે ફંક્શન 10. આવ્યું? હવે ડિસ્પ્લે રાખશો તો ચાલશે, ડિસ્પ્લે 1 રાખવાની જરૂર નથી. આ તમે ટ્રાય કરી કે કદાચ, જો કે હું હોય નહીં, ડિસ્પ્લે છે એ કોઈ કીવર્ડ નથી. ધેન ઓલ્સો ડન. અલ્ટર F5. So we have passed one argument to the function and that argument is printed. હા, હજી હમણાં ન લખતા આમાં થોડોક ચેન્જ કરી નાખું છું કે અહીંયા હું એવરી ટાઈમ જો 10 10 જ પ્રિન્ટ કરશે. 10 નહીં, હું જે વેલ્યુ આપું ને એ પ્રિન્ટ થવી જોઈએ. ઓકે, એટલે આપણે અહીંયા એક ઓર લઈ લઈએ, ઇન્ટીજર એ. અને એ જે છે એ શું છે? વેરિયેબલ છે. એની વેલ્યુ આપણે સ્કેન કરીએ. એન્ટર અ નંબર. નોર્મલી આપણે કરીએ છીએ એમ જ, સ્કેન એફ. નાઉ user will enter different values in A. Every time the program is executed, different values will be entered. અને એ જે છે આપણે એને પાસ કરીએ. we are passing A to integer x. તમે જે વેલ્યુ આપશો ને રેન્ડમ, એ વેલ્યુ પ્રિન્ટ થશે. છે વોટ એવર વેલ્યુ વી
enter, that will be printed. આડોડો તમે રેન્ડમ નંબર આપો એ પણ પ્રિન્ટ થશે. ખ્યાલ આવે છે? હા, વી હેવ ડિક્લેર્ડ વન વેરિયેબલ એની વેલ્યુ સ્કેન કરી અને વી હેવ પાસ્ડ એ ઇન્સ્ટેડ ઓફ ફિક્સ વેલ્યુ, કોન્સ્ટન્ટ વેલ્યુ, વી હેવ પાસ્ડ એ ટુ ડિસ્પ્લે ફંક્શન. હા, ડિસ્પ્લે ફંક્શનમાં આપણે એ પાસ કર્યો અને પછી એને અહીંયા પ્રિન્ટ કરી દીધો. ખ્યાલ આવ્યો? ધીસ ઇઝ કોલ્ડ વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ. ફંક્શન વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ. અહીંયા આપણે એમ પણ લખી શકીએ, અહીંયા બીજું એક વસ્તુ લખી નાખીએ કે એક્ઝામ્પલ ઓફ UDF with argument and no return type કે value. એક્ઝામ્પલ ઓફ UDF with argument and no return value. એટલે એમ આર્ગ્યુમેન્ટ આવે છે પણ રિટર્ન વેલ્યુ કાંઈ નથી. ઓકે, હવે તમે આ વિડીયોને પોઝ કરી અને લખી શકો છો. હા, પહેલાં ઉપરનું ખાલી ડેફિનેશન ને હેશ ઇન્ક્લુડ લખી લો, પછી મેઇન ફંક્શનથી આપણે બીજી સ્ક્રીનમાં લખશું. હું આને પહેલાં સેવ કરી લઉં છું. UDF 4 થશે આનું નામ. ઓકે, now you can pause the video and write the definition and hash include. હવે હું નીચેની સ્ક્રીનમાં જાઉં છું એટલે તમે લોકો આખો પ્રોગ્રામ જે છે void mainથી એ લખી શકો. void mainથી આખો પ્રોગ્રામ લખી શકો. બરાબર? આ લખી લ્યો. ઓકે, લખાઈ ગયું? નાવ વી શેલ મેક સમ ચેન્જીસ ઇન ધીસ પ્રોગ્રામ. હા, આ જ પ્રોગ્રામ છે અને હું સેવ એઝ કરી લઉં છું. UDF5.c. નાવ વી શેલ પાસ 2 આર્ગ્યુમેન્ટ્સ ટુ ધીસ ફંક્શન. હા, એકની બદલે 2 આર્ગ્યુમેન્ટ પાસ કરીશ અને એક આ ખરેખર પ્રેક્ટિકલ ફંક્શન, રિયલમાં ફંક્શન જે સીમાં નથી આપણે બનાવવું છે. શું ફંક્શન બનાવવું છે? તો કે સમ કરવાનું. સમ સમજો છો? ટોટલ. ટોટલ કરવાનું ફંક્શન બનાવવું છે કે તમે જે કોઈ પણ 2 નંબર આપશો એનો ટોટલ કરી અને ફંક્શન જે છે એ પ્રિન્ટ કરશે. ટોટલ એવું કરવું છે મારે કે ટોટલ કરવો છે 2 વેલ્યુનો. તો અહીંયા લખીશ રાઇટ અ પ્રોગ્રામ ટુ ડિફાઇન વન યુઝર ડિફાઇન્ડ ફંક્શન વિથ 2 આર્ગ્યુમેન્ટ્સ, 2 ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ્સ. અહીંયા લખીએ છીએ the UDF should calculate sum of 2 numbers. હા, UDF શેનું છે? જો ગાઈસ તમને લોકોને ખ્યાલ હશે, તમે જોઈ શકો છો કે આ બધું હું અત્યારે જાતે જ બનાવું છું, કંઈ બુકમાંથી પણ આપણે નથી કરતા અને જે છે રેડીમેડ પ્રોગ્રામ એ નથી. અત્યારે તમારી સામે જ ડેફિનેશન નક્કી કરી અને તમારી સામે જ પ્રોગ્રામ બનાવીએ છીએ. ઓકે, એટલે તમને લોકોને લાઈવ લાગે. હા, થોડું ઘણું એમ ન લાગે કે આપણે ખાલી લેક્ચર જોઈ જાય છે. આ બધી વસ્તુ હું મહેનત કરીને તમારી સામે ટાઈપિંગ કરું છું, તો તમે લોકો પણ થોડુંક સિન્સિયરલી લેક્ચર્સ અટેન્ડ કરતા જાઓ. રાઇટ અ પ્રોગ્રામ ટુ ડિફાઇન વન યુઝર ડિફાઇન્ડ ફંક્શન. ફંક્શન તો એક જ બનાવવાનું છે આપણું, વિથ 2 ઇન્ટીજર આર્ગ્યુમેન્ટ્સ. કેટલી આર્ગ્યુમેન્ટ કરવાની છે? 2. આપણે એક રાખી હતી ને એની બદલે 2. UDF should calculate sum of 2 numbers. હા, અને છે તો આ જ કે વિથ આર્ગ્યુમેન્ટ એન્ડ નો રિટર્ન વેલ્યુ. ઇટ હેઝ 2 આર્ગ્યુમેન્ટ્સ એન્ડ નો રિટર્ન વેલ્યુ. એટલે વોઇડનું વોઇડ જ રહેશે, પણ આપણે જરાક આમાં ચેન્જીસ કરી નાખીએ. ફંક્શનનું નામ શું રાખશું? તો કે ટોટલ. ટોટલમાં આપણે કેટલી આર્ગ્યુમેન્ટ પાસ કરવાની છે? 2. એક નહીં. હા, આર્ગ્યુમેન્ટને સેપરેટ કરવા માટે વી યુઝ કોમા. તો દેર કેન બી 3 આર્ગ્યુમેન્ટ્સ, દેર કેન બી 5 આર્ગ્યુમેન્ટ્સ, દેર કેન બી કોમ્બિનેશન ઓફ આર્ગ્યુમેન્ટ. એટલે કે એક ઇન્ટીજર હોય ને એક કેરેક્ટર હોય, એ પોસિબલ છે.
પણ આપણે બે ઇન્ટીજર લીધી છે. ઓકે, ઇન્ટીજર a, b, કારણ કે બે વેલ્યુ આપણે સ્કેન કરવી પડશે. આપણે જે બે વેલ્યુ આપશું ને એનો સમ કરીને આપશે કોણ? તમારું ફંક્શન. આપણે એક જ પાસ કરતા હતા a, એની બદલે વી હેવ ટુ પાસ a એન્ડ b બોથ. વી શેલ પાસ a એન્ડ b. ફંક્શનનું નામ ફરી ગયું છે ટોટલ a, b. પહેલાં આપણે ખાલી a પાસ કર્યું તો કેચ પણ એક જ કર્યું. હા, તમે જો એક હાથે એક વસ્તુ કોકને આપતા હો તો એને એક હાથ જોઈએ, પણ બે હાથે બે વસ્તુ આપતા હો અલગ અલગ તો બે હાથથી લેવી પડે ને. એવી જ રીતે કે જો તમે બે વેલ્યુ પાસ કરો છો તો યુ શુડ કેચ ટુ વેલ્યુઝ. If you are passing two values, you have to catch two values. If you are passing one value, you have to catch one value. If you are passing 5 values, you have to catch 5 values. નહીંતર એરર આવશે. જો અત્યારે આપણે પ્રોગ્રામને રન કરીએ ને હા તો એરર આવશે. આવી કે ટોટલ નામનું કાંઈ છે જ નહીં કે પહેલાં તો છે એરર આવી. ઓકે, એટલે અહીંયા આપણે શું કરી નાખીએ ટોટલ. અહીંયા ટોટલ કરશું ને તો એરર તો આવશે જ. આવી હા કે ટાઈપ મિસમેચ ઇન રીડિક્લેરેશન ઓફ ટોટલ. ટાઈપ મિસમેચ થાય છે. મિસમેચ મતલબ તો અહીંયા બે વાર તમે ઇન્ટીજર લીધું છે, અહીંયા તમે બે વેલ્યુ પાસ કરો છો a એન્ડ b, પણ તમે કેચ કેટલી કરો છો? ખાલી એક જ. એટલે એરર આવી કે તમારે જો બે પાસ કરો છો તો કેચ પણ કેટલી કરવાની? બે જ કરવાની. ઇફ યુ આર પાસિંગ વન દેન યુ હેવ ટુ કેચ ઓનલી વન. ઇન્ટીજર y. ઓકે, ટુ વેલ્યુઝ પાસ કરીએ છીએ, બંને વેલ્યુ આપણે કેચ કરી. આપણે a અને b ને પાસ કરીએ છીએ અને a અને b બંનેની વેલ્યુ ક્યાં કેચ થશે? x અને yમાં. એટલે ગર્લ્સ આ જે ટોટલ ફંક્શન છે એની અંદર a b અવેલેબલ નથી. મેં પહેલાં જ કીધું તમને લોકોને કે જે ફંક્શનમાં જે વેરિયેબલ ડિફાઇન કર્યું હોય એ લોકલ થઈ જાય છે. લોકલ એટલે આની બહાર એ અવેલેબલ નથી. અહીંયા તમે a પ્રિન્ટ કરવાની ટ્રાય કરો તો એરર આવે. બતાવ્યું હતું મેં તમને પહેલાં, એરર આવે. એટલે અહીંયા આપણે કોને રિફર કરવાના છે? એક્સ અને વાય. કારણ કે એ અને બીની વેલ્યુ હવે શેમાં આવી ગઈ છે? એક્સ એન્ડ વાય. ઇનસાઇડ ટોટલ ફંક્શન આપણે એમ લખીએ. નાવ વી હેવ ટુ મેક સમ ઓફ એક્સ એન્ડ વાય. તો આ ફંક્શન આ શેનું છે? તો કે સમ કરવાનું. તો યુ કેન ટેક થર્ડ વેરિયેબલ એન્ડ યુ કેન મેક સમ ઓફ ઇટ. એવું કરવું હોય તો એવું પણ કરી શકો છો. આપણે એવું કરીએ આ વખતે. થર્ડ વેરિયેબલ લઈએ, ઇન્ટીજર z. તમને દેખાય ને એટલા માટે, બરાબર છે. અને અહીંયા x અને yમાં વેલ્યુ આવી ગઈ હશે એટલે આપણે અહીંયા લખીએ કે z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ y. z ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ y. એન્ડ હિયર વી કેન પ્રિન્ટ z. પણ z પ્રિન્ટ કરી એની સામે આપણે લખીએ કે ટોટલ. ટોટલ ઇઝ પર્સન્ટેજ d, z. એટલે બંનેનો સમ થઈ જશે અને એને પ્રિન્ટ કરશે. એટલે ગર્લ્સ આ એક ફંક્શન આપણે પોતે બનાવી નાખ્યું ટોટલ નામનું કે જે છે જ નહીં સી લેંગ્વેજમાં. તો આ ફંક્શનને તમે હેડર ફાઇલમાં સેવ પણ કરી શકો, તમારી હેડર ફાઇલ બનાવી શકો અને આવા ટોટલનું કે બીજા 10, 12, 15 સ્ક્વેરનું કેવા તમને ઈચ્છા થાય એવા તમે ફંક્શન્સ બનાવી શકો. પણ એના માટે તમને આ બધી ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ કે સમ કેવી રીતે થાય. સમની તો આપણને ખબર હોય, પણ સ્ક્વેરની કે સ્ક્વેર રૂટની કેવી તમને બધી ફોર્મ્યુલા ખબર હોવી જોઈએ. તો જો તમને એ આવડતી હોય તો તમે જાતે ફંક્શન બનાવી શકો અને પછી બીજા બધા તમારા ફંક્શન્સનો યુઝ કરી શકે. હા, ઓર યુ કેન કોલ ધ ફંક્શન ફ્રોમ અધર ફાઇલ્સ. બીજી કોઈ ફાઇલ હોય એમાંથી પણ તમે ફંક્શનને કોલ કરી શકો, પોસિબલ છે. પહેલાં આપણે આ રન કરી જોઈએ. એન્ટર નંબર 45, 55. ઇનસાઇડ ટોટલ ફંક્શન ટોટલ ઇઝ 100. ખ્યાલ આવે છે? ટોટલ કેટલો થઈ ગયો? 100 થઈ ગયો. એન્ટર એની નંબર. સમ ઇઝ 5588. આપણો સમ કંઈક આમ વ્યવસ્થિત નંબર આવે છે ને. પેલા 100 આવ્યો ઓટોમેટિકલી. આ પણ મેં એમને જ આનો કંઈ સમ મને આવડતો નહોતો પણ 5588 આવ્યો.
ઓકે, આપણે આની જો એક એક લાઈન રન કરીએ ને તો તમને ખ્યાલ આવશે. F7 પહેલાં એક વેલ્યુ એન્ટર કરવાનું કહે છે. હા, યુ કેન એન્ટર એની વેલ્યુ. F7 એન્ટર અનધર વેલ્યુ. નાવ ફંક્શન ઇઝ કોલ્ડ. ફંક્શન અહીંથી કોલ થયું છે. કોલ્ડ એટલે CALLD કોલ્ડ, COLD કોલ્ડ નહીં. ફંક્શન ઠંડુ નથી થઈ ગયું. હા, ફંક્શનને કોલ થયું છે, કોલ કર્યું છે. તો ઇનસાઇડ ટોટલ ફંક્શન વી હેવ પ્રિન્ટેડ, દેન સમ થાય છે અને સમ પ્રિન્ટ થાય છે. અહીંયા આવો પાછા ગેટ CH, તો 116 ઇઝ ધ આન્સર. ખ્યાલ આવે છે ગર્લ્સ હવે આ કે યુઝર ડિફાઇન્ડ ફંક્શન શું છે? આપણે જાતે ફંક્શન બનાવી શકીએ, એને સ્ટોર પણ કરી શકીએ અને જ્યારે મન પડે ત્યારે એને કોલ પણ કરી શકીએ. એન્ડ વન પ્રોગ્રામ મે હેવ લોટ્સ ઓફ ફંક્શન્સ. યુ કેન ક્રિએટ અ C ફાઇલ વેર યુ હેવ ઓનલી ફંક્શન્સ. 10 ફંક્શન્સ બનાવી નાખ્યા છે. પછી ફ્રોમ એની અધર ફાઇલ તમારે એને કેમ હેશ ઇન્ક્લુડ કરીએ છીએ એવી રીતે ઇન્ક્લુડ કરવી પડે અને તમે આવી રીતે ફંક્શનને કોલ કરી શકો. હા, તો ટોટલની જે ફોર્મ્યુલા છે એ તો સર ગર્લ્સ નાનકડી છે સાવ, પણ તમે જે સ્ટેટિસ્ટિક્સ ગણજો ભણ્યા હો 12થમાં તો એમાં તો કેટલા અઘરા અઘરા સમ આવે ને. અઘરા એટલે એની લેન્ધી પ્રોસેસ હોય. હા, ધારો કે તમારે મોડ ફાઇન્ડ કરવો છે, મીડિયન ફાઇન્ડ કરવો છે, તો એની તો થોડીક લાંબી ફોર્મ્યુલા હોય. તો તમને એ કેલ્ક્યુલેટ કરતાં આવડતું હોય ને, એક જ વખત તમે અહીંયા મહેનત કરી લો, અહીંયા મહેનત કરીને ફંક્શન બનાવી નાખો, તો પછી તમે જ્યારે જ્યારે એ ફોર્મ્યુલા તમારે યુઝ કરવી હોય તો એ ખાલી ફંક્શનને કોલ કરી શકો. આખી ફોર્મ્યુલા લખવાની જરૂર નહીં. એટલે ખ્યાલ આવે છે? ફંક્શન ઇઝ રેડીમેડ ફોર્મ્યુલા. રેડીમેડ ફોર્મ્યુલા એટલે કે તમને ખબર નથી કે આમાં મારે શું પ્લસ કરવાનું છે, શું માઇનસ કરવાનું છે, કે મલ્ટીપ્લાય કરવાનું છે, કે ડિવાઈડ કરવાનું છે. અથવા તો આખી પ્રોસેસ હોય ને, ઘણામાં તો મેં કીધું એમ એક અકાઉન્ટના ને સ્ટેટના સમમાં તો આખી પ્રોસેસ હોય કે આમ હોય તો આમ કરવાનું છે, આમ હોય તો આમ કરવાનું છે. તો તમે એક ફંક્શન બનાવી નાખો, જેને આવડે છે એ સમ એ આખું ફંક્શન બનાવી નાખે. પછી તમે ગમે એ રકમ પાસ કરો ને, કોઈ પણ રકમ પાસ કરો તો આપણે કેમ ખાલી પ્લસનું છે તો જે નંબર પાસ કરીએ એનો સમ આપે છે. ઇન ધ સેમ વે યુ કેન પાસ એની નંબર. તમે જે રકમ પાસ કરશો ને એનો તમને સમ કરીને આપશે. ખ્યાલ આવે છે? એટલે આ ખૂબ જ સરસ યુઝફુલ વસ્તુ છે યુઝર ડિફાઇન્ડ ફંક્શન. નાવ યુ કેન પોઝ ધીસ સ્ક્રીન એન્ડ રાઇટ ધ ડેફિનેશન એન્ડ હેશ ઇન્ક્લુડ. આટલું લખી લો તમે લોકો. પછી હું બીજી સ્ક્રીનમાં જાઉં છું અને ત્યાં પાછું 10 સેકન્ડ ઊભી રહીશ. તમે લોકો પોઝ કરી અને વોઇડ મેઇનથી આખો પ્રોગ્રામ લખી શકશો. બરાબર છે? આપણે કોઈ ઉતાવળ નથી, કોઈ જ ઉતાવળ નથી કરતા. શાંતિથી સિલેબસમાં જઈએ છીએ તો પણ આપણો વિધિન ટાઈમ આરામથી વહેલાસર સિલેબસ પૂરો થઈ જશે. કેમ કે આ સિલેબસ જ શોર્ટ છે અને જે હું લખવામાં ને જે ટાઈમ બગડે ક્લાસમાં એ કંઈ તમારો ટાઈમ બગડતો નથી. અહીંયા તમે વિડીયો પોઝ કરી અને લખી શકો. જનરલી ક્લાસમાં હું શું કરું, આખો પ્રોગ્રામ આવી રીતે ટાઈપ કરી સમજાવી અને લખવા માટે ટાઈમ આપું કે ચલો હવે લખી લ્યો બધા. એવું ક્લાસમાં આપતી હોઉં છું, પણ અહીંયા તો આપણે વિડીયો પોઝ કરવાની ફેસિલિટી છે. એટલે હું એક લેક્ચર ભલે 30 મિનિટનો રેકોર્ડ કરતી હોઉં, તમારે લોકોને જોતાં 40-45 મિનિટ થઈ જ જાય. ઓબ્વિયસ છે. જો વ્યવસ્થિત તમે સિન્સિયરલી જોતા હો, વ્યવસ્થિત જર્નલ બનાવી હોય તો. જર્નલ બનાવવી ખાસ જરૂરી છે. આ વખતે હું ખાસ ચેક કરીશ એટલા માટે કે હવે C લેંગ્વેજ આપણે અહીંયા પૂરી થઈ જાય છે. મને એવી આશા હતી કે આપણે ફર્સ્ટ સેમેસ્ટરમાં ભલે ઓનલાઈન ભણ્યા, પણ સેકન્ડ સેમેસ્ટરમાં તો તમે કોલેજે આવશો, આપણે ઓફલાઈન ભણશું ને તમે લોકો પ્રેક્ટિકલ કરશો એટલે તમને પછી વધારે આઈડિયા આવશે કે જર્નલ એટલે શું વસ્તુ છે. પણ હવે અનફોર્ચ્યુનેટલી આપણે એ વસ્તુ કરી શકતા નથી. તેમ છતાં ગર્લ્સ હંમેશા પોઝિટિવ વિચારવાનું કે તમે લોકો કોલેજમાં છો, 12th પાસ કરી ચૂક્યા છો. અત્યારે જે લોકો 11th-12thમાં હોય એ લોકોની કન્ડિશન કેવી થાય? એવી રીતે નાના જે સ્કૂલ ગોઈંગ સ્ટુડન્ટ્સ છે એ લોકોને પણ ઓનલાઈન કંઈ સમજાય ન સમજાય. કોલેજમાં તો હજી એટલો પ્રોબ્લેમ ના થાય. તમે લોકો ઇનફ મેચ્યોર્ડ છો, મોટા છો અને કોલેજમાં થોડી ફ્લેક્સિબિલિટી હોય છે. એટલું રિજિડિટી નથી હોતી સ્કૂલ જેટલી, એટલે તમને લોકોને એટલી તકલીફ ઓછી પડે. પણ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રનની અત્યારે બહુ કન્ડિશન દયાજનક છે.
એટલે તમે લોકો હંમેશા પોઝિટિવ વિચારી અને બધા સબ્જેક્ટને પૂરેપૂરો ન્યાય આપતા જાઓ, પૂરેપૂરા લેક્ચર્સ જોતા જાઓ. બરાબર છે? હવે લખાઈ ગયું હશે. હવે આપણે સીને હું બંધ કરું છું, પછી જ મારો વિડીયો બંધ થશે. ને સેવ કરી નાખીએ. એક્ઝિટ. ઓકે, ગુડ બાય. ટેક કેર ઓફ યોર સેલ્ફ.